વૃત્રાસુરે મૃત્યુ પહેલા ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય સ્તુતિ કરી છે. હે ઇન્દ્ર, મને મારી નાખે ના પહેલા ભગવાનની સ્તુતિ કરી લેવા દે. હું કોઈ રાક્ષસ કે અસુર નથી, હું તો ભગવાનનો ભક્ત છું. અહમ હરે તવ પાદૈકમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ મનઃ સ્મરેતા સુપતે ગુણાસ્તે ગૃણીતવા કર્મ કરોતુ કાહ. હે હરિ, હું આપનો દાસ થવાને લાયક નથી. કેટલું સુંદર કન્ફેશન. હે હરિ, તારો દાસ આવો થોડો હોય. તારો દાસ તો એવો હોય જેને જન્મ જન્મ પુણ્ય કર્યા હોય. તારો દાસ તો એવો હોય જે હૃદયથી કપટ વાળો ન હોય. તારો દાસ તો એવો હોય જે એકદમ નિશ્ચલ હોય. તારો દાસ હોય જાણે પુણ્યની મૂર્તિ હોય. તારો દાસ તો એવો હોય જાણે પ્રેમની મૂર્તિ હોય. હું તો વાસનાની મૂર્તિ છું. તારો દાસ કરુણાની મૂર્તિ હોય. નાથ, હું તો લોભની મૂર્તિ છું. તારો દાસ સંયમની મૂર્તિ હોય. હે નાથ, મારી અંદર એમાંથી કોઈ ગુણ નથી, મને ખબર છે. હું તારો દાસ થવાને લાયક નથી પ્રભુ. એટલા માટે મારી પ્રાર્થના છે, દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ. ગોવિંદ, એટલી કરુણા કરજે કે હું તારો દાસ થવાને લાયક નથી, મને ખબર છે, પણ તારા દાસનો દાસ કરજે. જે તારી સેવા કરતા હોય, ગોવિંદ એટલી કૃપા કરજે એની સેવા કરી શકું. પુનઃ ડોંગરેજી બાપજીનું વાક્ય યાદ આવે છે, કોઈ મહાપુરુષની પ્રત્યક્ષ સેવા કર્યા સિવાય વાસના જતી જ નથી. દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ. હે હરિ, હું તારા ગુણોનું નિત્ય સ્મરણ કર્યા કરું. મનઃ સ્મરેતા સુપતે ગુણાસ્તે ગૃણીતવા કર્મ કરોતુ કાહ. હે ગોવિંદ, મારા ઉપર એટલી કરુણા કરજે કે હું સદા સદા તારા ગુણોને યાદ કરતો રહું. હું મારા પાપને યાદ ન કરું, તારી દયાને યાદ કરું. હું મારી વાસનાને નહીં, તારા સંયમને યાદ કરું. હું મારા લોભને નહીં, તારી કરુણાને યાદ કરું. હે ગોવિંદ, જો હું મારી બાજુ જોઉં તો પછી હજારો જન્મો વયા જાય તોય મારો મોક્ષ શક્ય નથી. પણ પ્રભુ, તું કૃપા કરે તો શું ન થાય. હે નાથ, કરુણા કરનારા છો, થોડી કરુણા કરજો. મારું મન આપના ગુણોને યાદ કરતું રહે. આપના ગુણોની અંદર જ મારું મન રમણ કરતું રહે. નાથ, આપના ગુણોનું રમણ, આપના ગુણોને મારું મન યાદ કરતું રહેશે. મારી વાણી આપના ગુણોને ગાતા રહે. ગોવિંદ, મને બરાબર ખબર છે, જો મારી વાણી તારા ગુણ ગાશે તો એ જે તે બોલશે નહીં. હે હરિ, મારું શરીર તારા ગુણો સાંભળીને નાચે, આવી કૃપા કરજે. નનાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ. 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 ન
પ્રભુ એવો વિચાર ન કરશો કે આપના ગુણોને ગાઈને મને કોઈ સ્વર્ગની પ્રાપ્તિ કરી લેવી છે. નાનાક પૃષ્ઠમ, મને કોઈ સ્વર્ગની ઈચ્છા નથી. નાથ, મને કોઈ બ્રહ્માના આસન ઉપર બેસવું નથી. મને કોઈ રૂપિયા પૈસા જોતા નથી. મને કોઈ સ્વર્ગની લાલચ નથી. મને કોઈ રસાતળનો અધિપતિ થવું નથી. અરે કોઈ યોગ સિદ્ધિ પણ જોઈતી નથી. પાણી ઉપર હાલી લઉં, હવામાં હાલી લઉં, અરે જમીન ઉપર બરાબર હાલો તોય બસ છે પ્રભુ. ત્યાં સુધી કે મને મોક્ષની પણ ઈચ્છા નથી. શ્રી હરિએ કહ્યું, આ નથી જોતું, આ નથી જોતું, આ નથી જોતું એમ કહેવા જઈશ ને તો જન્મ ઓછો પડશે. એક કામ કર, તારે શું નથી જોઈતું એ ન કે, તારે શું જોઈએ છે કે. સમંજસત્વા વિરહયતાંશે, સમંજસત્વા વિરહયતાંશે. હે હરિ, મને બરાબર ખબર છે જ્યારે તું મારી સામે હોય છે ત્યારે મને તારા ગુણની કોઈ કિંમત થતી નથી. મેં તારા અસ્તિત્વનું કોઈ દિવસ માન જાળવ્યું નથી. કામુખ લે વિનતી કરો, લાજ આવત હૈ મોહી. કામુખ લે लाज आवत है मोही, तुम देखे अवगुण करो. કયું મોઢું લઈને તારી સામે વિનંતી કરું? મને શરમ આવે છે. શેની શરમ આવે છે? તું જોતો તો ને મેં પાપ કર્યા. તું મારી સામે જોતો તો, હું કોઈના ખિસ્સામાં હાથ નાખતો હતો. તું મારી સામે જોતો તો, હું કોઈ રૂપ ઉપર વિકારી દ્રષ્ટિએ જોતો હતો. તું મારી સામે જોતો હતો અને હું તારા ભક્તો ઉપર ક્રોધ કરતો હતો. તું મારી સામે જોતો તો, હું કોઈની સાથે ઈર્ષ્યા ભાવથી બેસતો હતો. તું મારી સામે જોતો હતો અને છતાંય મારી અંદર અભિમાન મેં રહેવા દીધું. મને બહુ શરમ આવે છે પ્રભુ. કયું મોઢું લઈને તારી સામે હું વિનંતી કરું? સમંજસત્વા વિરહયતાંશે, નાથ મને સમજાતું નથી આપની સામે હું કઈ ભાષામાં બોલું. પરંતુ આજ આપ કહો છો કે જે નથી જોઈતું એ બોલમાં, જે જોઈએ છે એ બોલ. ગોવિંદ મારા ઉપર કૃપા કરો, મને તમારો વિરહ થાય. જીવનમાં ભગવાન નથી આટલો અનુભવ થાય બસ છે. યાદ રહે વાલા, પ્યાસ હોવી જોઈએ, પ્રયાસ ન હોય તો ચાલે. તરસ લાગી હશે તો હવામાંથી પાણી પેદા થઈ જશે. પ્રશ્ન છે તરસ લાગવાનો. તરસ ન લાગી હોય એ કૂવો ખોદે નહીં. એક વખત એવો અનુભવ તો થાય કે જીવનમાં ભગવાન ક્યાં? જીવનમાં પૈસાને સ્થાન આપ્યું, જીવનમાં પરિવારને સ્થાન આપ્યું, જીવનમાં મકાનને, વાહનને સ્થાન આપ્યું, ભગવાનને સ્થાન આપ્યું. એક વખત એવો ખબર તો પડે કે મને આ ખબર નથી. એક વખત તો ખબર પડે કે જીવનમાં વાસ્તવિક ભગવાનનું જે સ્થાન હોવું જોઈએ એ હજી નથી. સમંજસત્વા વિરહયતાંશે, સમંજસત્વા વિરહયતાંશે. અજાત પક્ષા ઇવ માતરં ખગા, અજાત પક્ષા ઇવ માતરં ખગા,
સ્તન્યમ યથા વત્સતરાક્ષુધારતા સ્તન્યમ યથા વત્સતરાક્ષુધારતા પ્રિયં પ્રિયેવ વ્યુષિતં વિષણ્ણા પ્રિયં મનોરવિંદાક્ષરિદૃક્ષતે અજાતપક્ષાઈવ માતરં ખગા. હે હરિ, મારું મન આપના દર્શન કરવાની ઈચ્છા રાખે છે. કેવી રીતે? 3 ઉદાહરણ. વૈષ્ણવની આ મજા છે. રણ મેદાન છે જ્યાં ઇન્દ્રની સાથે ઘમાસાણ યુદ્ધ ચાલુ છે. ત્યાં વૃત્રાસુર અંતિમ સમયની અંદર ભગવાનને યાદ કરવાનો સમય લઈ લીધો ને આપણે હાજા હારા હોય તોય હરિ યાદ આવતો. અર્જુનને કન્ફ્યુઝન થયું રણના મેદાનમાં તો કૃષ્ણને પૂછવાનો સમય ગોતી લીધો કે હે હરિ, તું મારા સગરની સામે બાણ ચલાવવા માટે મને કહે. આનું નામ વૈષ્ણવ. માણસને જે બહુ પસંદ હોય એના માટે ટાઈમ ગમે ત્યાંથી ચોરી લે. અરે પરણેલી દીકરીઓ નૃત્યના ક્લાસમાં જતી હોય, બધું હાચવી લે. એના નાનકડા લાલાને હાચવી લઈએ, એનો ઓલો આને હાચવી લઈએ, બધાને હાચવી લઈએ. જેની અંદર રસ હોય એના માટે માણસ સમય ગોતી લે. મૃત્યુ સમય છે. ઇન્દ્ર વજ્ર લઈને બસ આમ ઊભો જ છે. મારે એટલી